હેલો નમસ્તે, કેમ છો બધા? તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે નવા વિડીયોમાં. તો આજે મારે બનાવવાનું છે કેરીનો મુરબ્બો. એટલે પહેલા તો આપણે કેરીને સારી રીતે સાફ કરી અને ખમણી લીધી છે. અને હવે હાથ વડે કેરીને પ્રેસ કરી બધું જ ખાટું પાણી નીચોડી લેવાનું અને તેમાં ખાંડ, આખા મસાલા, વરિયાળી, એલચી એડ કરી 1 કલાક માટે ગેસ પર રહેવા દેશું. અને મને કોઈએ કહેલું કે સાઉથ ઇન્ડિયા બાજુ આ તાલફડાનું શરબત બને, એટલે આપણે પણ બનાવવાની શરૂઆત કરી. અને હા, આ તાલફડાને અમે કપૂરિયા પણ કહીએ છીએ. તમે શું કહો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કપૂરિયાની ઉપરની છાલને દૂર કરી તેમાં ખાંડ અને બરફ એડ કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું અને પછી ઉપરથી એડ કરી જલજીરા અને મેં પીવાનું શરૂ કર્યું, પરંતુ મને એટલું બધી પસંદ આવ્યું નહીં. ઘરે આવીને મુરબ્બો ટેસ્ટ કર્યો તો મુરબ્બો એકદમ સરસ બન્યો હતો. પછી મારે બનાવવાની હતી બટેટાની વેફર, એટલે ચાકુ વડે મેં ચિપ્સ બનાવવાની શરૂઆત કરી. અને આ ચિપ્સ એટલી પતલી બની છે કે તમને એવું બિલકુલ નહીં લાગે કે આ મેં ચાકુ વડે બનાવેલી છે. કેવો લાગ્યો તમને આજનો મારો આ વિડીયો? પસંદ જ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં. આવજો.